જ્યારે ભારજ રેલવે પુલના પાયા ધોવાઈ ગયા ત્યારે તંત્ર આખરે જાગ્યું। રેલવે પુલ જોખમી હોવાથી ટ્રેનો હવે માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પસાર થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં સ્થિત 9 નદીઓ હેરણથી લઈ ઓરસંગ સુધી સુકાઈ ગઈ છે। ભાઠામાં હવે ફક્ત કાંકરા જ દેખાય છે। ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી નદીઓની ઊંડાઈ 20 ફૂટ વધતી ગઈ। કૂવો અને બોરમાં જ્યાં પાણી 50 ફૂટે મળે હવે 300 ફૂટે પણ ન મળતું થયું છે। જિલ્લાવાસીઓ પીવાનું અને સિંચાઈ માટેનું પાણી નહીં મળતા પડતા પર પાટુની હાલતમાં આવી ગયા છે। પુલના પાયા ધોવાઈ ગયા છે। પ્રોટેક્શન દિવાલો ધસતી થઈ ગઈ છે। કલેક્ટર ગરગી જઈને પુલની મુલાકાત લઈ તાત્કાલિક કામગીરીના આદેશ આપ્યા છે। જ્યારે ચર્ચગેટ મુંબઈથી રેલવે ટીમ પણ તપાસ માટે પહોંચી હતી। હવે જો રેતી ખનન પર તાત્કાલિક નિયંત્રણ ન લાવવામાં આવે તો ભવિષ્યમાં આ નદીઓ અને જળસંપત્તિ નકશા પરથી ગાયબ થઈ શકે છે। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।